ખેડા જિલ્લાના માતર તાલુકાના ગરમાળા ગામે જીઆઈડીસી વિસ્તારમાં દુકાનદાર પર અસામાજિક તત્વોનો હુમલો। મોરસ, ખાંડ બાંધવા, કાગળ ફાડવા જેવી તદ્દન નજીવી બાબતમાં અસામાજિક તત્વોએ વાતાવરણ ડહોળવાનો કર્યો હતો પ્રયાસ। 5 થી 6 જેટલા આરોપીઓએ એકસંપ થઈને દુકાનદાર પરિવાર પર કર્યો એકાએક હુમલો કર્યો હતો। હુમલાખોરોએ ઝપાઝપી કરી ત્યાં પડે ખુરશી આરોપીના માથાના ભાગે મરતા ગંભીર ઈજા પહોંચી હતી। હુમલાખોરોએ ગળદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ઈજાગ્રસ્તને છોડાવવા વચ્ચે પડેલા લોકોને પણ માર માર્યો। યુવક અને તેના પરિવાર પર થયેલા આ સમગ્ર હુમલાની અને મારામારીની ઘટનાનો વિડિયો વાયરલ થયો હતો। વિડિયો વાયરલ થતાં હોસ્પિટલમાં ટોળે ટોળા ઉમટી પડ્યા હતા। જો કે માતર સ્થાનિક પોલીસ અને ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ મામલો થાળે પાડ્યો હતો। માતર પોલીસે રેશમાબાનુ દિવાન, રજ્જાક શાહ દિવાન, આરિફ અલી સૈયદ, મુસ્તાક શાહ દિવાન અને નાસિર શાહ દિવાન એમ 5 આરોપીઓ સામે નોંધ્યો ગુનો। ભારતીય ન્યાય સંહિતા ની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી પોલીસે ગઈકાલે રાત્રે જ 4 જેટલા આરોપીઓને કરી લીધા રાઉન્ડ અપ। અર્જુનભાઈ વિનુભાઈ સોલંકી રહેવાસી રામલનગર પણ ખડિયારાપુરા રહું છું। ઘટના બની હતી એવો ભાઈ પહેલાં ગલ્લે દુકાન છે અમારી જીઆરી છે, મારા સસરા જોડે મોરેશ લેવા આવ્યો તો મોરેશ લે ભાઈ એક કંઈક ઝપાઝપી બે કરીએ છીએ, ફરી પાછા એવા ભાઈ બધા 25 થી 30 જણને લઈને આવ્યા મારવા, અમે 4 જ જણ હતા। ધારિયા લાકડી બસ મોરેશ ચાલે પેલું કાગરી અને ફાટી ગઈ, મારા સસરા એવું કીધું કે કાગરી કેમ ફાટી ગઈ, સીધી ગારો બોલવા મળ્યો, એ તો બધાને લઈને આવ્યા ધારિયા લાકડી, બસ એટલી જ ધાર્યું મારું સરાન ધારિયા લઈને આવ્યા। અત્યારે એક તો નોર્મલ વાગ્યું હોય પણ હમણાં ટાઈમમાં વધારે વાગ્યું, 4 ના વાગ્યું એ ખબર નહીં ફરી बेन है मातर जीआईडीसी में रहूं, दुकान चालू ईंधन लारी। रूपल बेन ईंधन लारी चालू हूँ। मारा पप्पा चाहनो અને એવું કરે ભાઈ આવ્યો અને મોરેશ માગી, મોરેશ આપી તે જે બાકીનું લખો ને એ કાગળ, એ ભાઈ કાગળ જ ફાડ્યું। મારા પપ્પાએ એવું કીધું કે તું આ કાગળ કેમ ફાડે, હું તને બીજું આલું। એમાં તો એને તું કોનું કહેનારો ને એવું બધું એમ આલતું પાલતું બોલીને ડાયરેક્ટ એવો ગારો જ પડવા બાટક્યો ના હોય ને ખરાબ। મારા પપ્પાએ જરીક ધક્કો મારે, તું ગારો પડ જ નહીં તને આલી જા જતો રહે। એમાં તો એવો લાફો મેલીને રોડા ઉપર જેમ ફાવે એમ બોલવા બાટક્યો, ભાગમ ભાગ કરવા માંડ્યો। એને 20-25 માણસને એને બોલાવી દીધા, તાચ જ ખાલી આવી ગયા અને એકદમ આ બધાને મારવા ફરી વળ્યા। છોકરાને તો મેં હંતાડી દીધા હતા, અંદર પાછળ ફાર્મ હાઉસમાં લઈ ગઈ। આખા 25-20 માણસનું ટોળું હતું, જેમ ફાવે એમ મારવા બાટક્યા। પોલીસ આવી પછી ફરી પાછળથી પોલીસ બોલાવી હતી, ઘરના બધાને ફોન કરીને બોલાવ્યો, ફોન અહીં નહોતો જોડે, ફોન કર્યો, ઘરના આવ્યા, ફરી પોલીસવાળાને બોલાવ્યા તો લગીને નાહી ગયેલા, પણ એની મમ્મી હતી પણ અત્યારે એ મતલબ અંદર લઈ ગયા, જેલમાં લઈ ગયા।